નમસ્તે વિદ્યાર્થી મિત્રો. 8મો પાઠ છાલ, છોતરા અને ગોટલા. આ પાઠમાં આપણે શીર્ષક વાંચીએ ત્યાં જ આપણા મગજમાં એક પ્રકારના ચિત્રો નજર સમક્ષ દેખાય. તો એમાં છાલ, છોતરા. છાલ તો શેની? કેળાની કે ગમે એ વસ્તુ, બટેકા ગમે તે આપણે છાલ કાઢી નાખતા હોય એ. છોતરા તો સિંગના કે પછી શ્રીફળના જે છાલા કાઢવામાં આવે છોતરા એ, એટલે કે એ પ્રકારના. પછી ગોટલા તો કેરી છે એ પ્રકારના જે ગોટલા, એટલે કે આ પ્રકારનું શીર્ષક આ પાઠમાં આપણને બકુલ ત્રિપાઠી દ્વારા અહીં આપવામાં આવેલો છે. તો એના આધારે આપણે વિચાર કરીએ કે આ પ્રકારના શબ્દોથી આપણને શું કહેવા માગતા હોય. તો જોઈએ તો અહીંયા બકુલ ત્રિપાઠી છે, તો એ પોતે આ શીર્ષક દ્વારા શું કહેવા માગે છે. તો જોઈશું. તો લેખક બકુલ ત્રિપાઠી છે અને ત્યારબાદ એનો જે સાહિત્ય પ્રકાર છે એ છે નિબંધ. અને આ જે નિબંધ છે એ નિબંધ એટલે કે હાસ્ય નિબંધ, એક પ્રકારનું હાસ્ય ઉત્પન્ન કરતો પાઠ છે. અને આ પાઠ છે એ પાઠમાં આપણને છાલ, છોતરા અને ગોટલાના ઉદાહરણ દ્વારા આપણે ત્યાંની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ ઉપર લેખકે કટાક્ષ પણ કરેલો છે. તો એની આપણે જોઈશું. તો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ અને લેખક છે બકુલ ત્રિપાઠી. તો અહીંયા લેખકનો પરિચય આપણે જોઈએ. તો બકુલ ત્રિપાઠી જન્મ 26/11/1928 અને મૃત્યુ પામેલા છે 31/8/2006 રોજ. બકુલ ત્રિપાઠીનો એટલે કે બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો. તેઓ પ્રથમ હરોળના એટલે કે જે હાસ્ય લેખકો છે એના પ્રથમ હરોળના હાસ્ય સર્જક હતા. તેમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. સચરાચર, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માંડી ગોઠડી એમના હાસ્ય નિબંધ સંગ્રહો છે. વૈકુંઠ નથી જાવું, હિંડોળો, ઝાકમઝોળ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ, પ્રિય સખી વગેરે તેમના લલિત નિબંધ સંગ્રહો છે. દૂરદર્શન પર આવતી તેમની ગપસપ શ્રેણી ખૂબ લોકપ્રિય થયેલી છે અને તેમના આ પુસ્તકોને કારણે એમને ગુજરાત સરકાર તરફથી રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. અહીંયા જે લેખક છે એ લેખકનો જન્મ નડિયાદમાં, એમના પિતાજીનું નામ પદ્મમણિશંકર. આપણે એક વાક્યના સવાલ જવાબમાં પ્રશ્નો પૂછાતા હોય છે. ક્યારેક એમના પુસ્તકો વિશે, એમના હાસ્ય નિબંધો વિશે પણ પૂછી શકે. એમને કયો એવોર્ડ પ્રાપ્ત થયો હતો? એ તો રણજીતરામ સુવર્ણચંદ્રક. એમણે લલિત નિબંધો પણ લખેલા છે. અને દૂરદર્શન ઉપર કયું આવતું એમનું લોકપ્રિય પુસ્તક? તો એ છે ગપસપ. તો આ પ્રમાણે અહીંયા લેખકનો પરિચય જોઈએ. હવે આ પાઠનો જે શીર્ષક છે એને આપણે સમજીએ. એનું પ્રાથમિક માહિતી એટલે કે સમજૂતી જોઈએ. તો આ જે પાઠ છે તો પાઠમાં આપણને લેખક શું કહેવાનો પ્રયત્ન કરે છે જોઈએ છે. તો બીજા દેશોમાં જનારા ભારતીયો ત્યાંના નિયમો ચુસ્તપણે પાળે છે, પણ ભારતમાં પગ મૂકતાની સાથે જ બેદરકારી જોવા મળે છે. આ અંગેના ડૉક્ટર અબ્દુલ કલામનો લેખ પણ કદાચ ઘણાને ખબર હશે. અને સ્વચ્છતા રાખવા શું કરવું જોઈએ અને નાગરિકની ફરજો શી છે, બીજા દેશોમાં આપણા દેશની સરખામણીએ કેમ વધુ સ્વચ્છતા હોય છે તે અંગે
પણ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે અને પોતાની ફરજ નિષ્ઠા અંગે સભાન રહેવું જોઈએ એવું પણ આ પાઠ દ્વારા આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આપણે ત્યાં સરેઆમ ખુલ્લેઆમ નિયમોના અમલીકરણની બેદરકારી, નિયમો હોય છે ગમે ત્યાં થૂકવું નહીં, ગમે ત્યાં કચરો ન નાખવો અને વાહનો નિયમબદ્ધ પ્રમાણે હાંકવા, પણ છતાં આપણે એને ધ્યાન એટલે કે નિયમો પાળતા નથી અને એના કારણે આપણા દેશની સ્વચ્છતા એ જળવાતી નથી. તો આપણી ફરજ બને છે એના ઉપર અહીંયા લેખકે કટાક્ષ કરેલો છે. ધાર્મિક સ્થળો કે જાહેર સ્થળોની સ્વચ્છતાની બેદરકારી તેમજ એ બધી નબળાઈઓ જાણે છે છતાં ગૌરવ હોય તે સ્થિતિ લેખકે અહીંયા આપણી માર્મિક શૈલીમાં વ્યંગ્ય રૂપે પ્રગટ કરી છે. અને કહેવાય છે કે અહીંયા બકુલ ત્રિપાઠી એ છાલ, છોતરા અને ગોટલા હાસ્ય નિબંધનો હાસ્ય એટલે અહીંયા હાસ્ય કોને કહેવાય? તેનો જે પાઠ છે હાસ્ય નિબંધ છે, પણ હાસ્ય એટલે થાય છે પ્રભુ સાથેની મૈત્રી. પ્રભુ સાથેની મૈત્રી પુસ્તકમાંથી લેવામાં આવેલો છે. આ જે પાઠ છે શેમાંથી લેવામાં આવેલો છે? પ્રભુ સાથે મૈત્રી પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. આ નિબંધમાં લેખકે ભારતીય લોકોની ગમે ત્યાં કચરો નાખવાની, ગંદકી કરવાની માનસિકતા પર કટાક્ષ કર્યો છે. વેદ, પુરાણો, રામાયણ, મહાભારત આપનાર સંસ્કૃતિના લોકો એ જ સંસ્કૃતિના પ્રતીક સમા મંદિરોની બહાર જ ગંદકી કરતા હોય છે અને કહે છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ હોય છે, પણ આપણે ત્યાં તો જ્યાં પ્રભુનો વાસ ત્યાં ગંદકી હોય છે એ પ્રકારે વધારે જોવા મળતું હોય છે. અહીંયા લેખકે કેળાની છાલ, નારિયેળના છોતરા અને મગફળીના ફોતરાના ઉદાહરણો દ્વારા લેખક એક ગંભીર પ્રશ્ન તરફ આંગળી દોરી છે, ધ્યાન દોરે છે. માટે કાવ્ય પંક્તિ, ફિલ્મી ગીત પંક્તિનો વ્યંગ્યાત્મક ઉપયોગ કરી અને સમગ્ર હાસ્ય નિબંધમાં લેખકે અવળ વાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અણઘડતાની કુટેવને પ્રકાશિત કરતો પાઠ અહીંયા લેખકે આપેલો છે. તો અહીંયા જે કવિએ અહીંયા કાવ્ય પંક્તિ, ફિલ્મીની ગીતની કહેવત ટાંકીને ગંભીર પ્રશ્ન અને ગંદકી અંગેની મનોવૃત્તિને લેખકે હળવી શૈલીમાં રજૂ કરી છે અને એ આપણે પાઠમાં ભણશું ત્યારે જોઈશું. અસ્તુ.